હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણું 10મું ચેપ્ટર છે, એનું આ છેલ્લું સેશન છે, છેલ્લો લેક્ચર છે. આજે આ ટૉપિક જે કંઈ છે એની સાથે ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જાય છે. છેલ્લો ટૉપિક છે અર્ધીકરણ, જે આપણે શીખ્યા એનું મહત્ત્વ. તો ચાલો જોઈએ મહત્ત્વ શું છે અર્ધીકરણનું. તો મિત્રો, એના મહત્ત્વ માટે વાત કરીએ તો અર્ધીકરણનું મહત્ત્વ, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં, રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે? અડધી. તેમ છતાં અર્ધીકરણ એ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતાં સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. એટલે શું કીધું છે? આનુવંશિક દ્રવ્ય એટલે કે જનનિક માહિતી જે છે એનું પ્રમાણ છે કે બદલાતું નથી. તો લિંગી પ્રજનન કરતા જે સજીવ છે એમાં જાતિ પ્રમાણે પેઢી દર પેઢી જે છે રંગસૂત્રોની સંખ્યા છે જળવાઈ રહે છે. બરાબર. આગળ વાત કરીએ તો અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનનિક ભિન્નતામાં પણ વધારો થાય છે. શું કીધું? જનનિક ભિન્નતા એટલે જનીનોમાં જોવા મળતી ભિન્નતા જે કંઈ છે એમાં પણ ફેરફાર થાય છે, જેને કારણે એના રૂપ, રંગ, દેખાવ જે કંઈ છે એની લાક્ષણિકતા છે એમાં ફેરફાર આવે, જેથી કરીને શું થાય? જુદાપણું આવે. અને પેઢી દર પેઢી જુદાપણું આવે છે એ શું છે? તો ઉદ્વિકાસનું એક લક્ષણ કહી શકાય. તો આગળ કહે છે કે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ છે એ ખૂબ જ મહત્ત્વની છે. તો અહીંયા કહેવાનો મતલબ શું કે પહેલું અગત્યનું શું થાય અર્ધીકરણનું મહત્ત્વ? તો કે રંગસૂત્ર છે એની સંખ્યા જે છે પેઢી દર પેઢી જળવાઈ રહેવી. બરાબર. એ સિવાય એનું બીજું મહત્ત્વ શું છે? તો કે જનનિક ભિન્નતા, અને ત્રીજું મહત્ત્વ શું છે? ઉદ્વિકાસ જે છે. બરાબર. ઉદ્વિકાસ માટે મહત્ત્વનું છે. જનનિક ભિન્નતાને કારણે શું થાય છે? ઉદ્વિકાસ થાય. તો 3 બાબત છે એ અર્ધીકરણ છે એનું મહત્ત્વ સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીમાં આપણું આ ચેપ્ટર જે છે પરિપૂર્ણ કમ્પ્લીટ થઈ જાય છે. હવે એક જરાક જે કહી શકાય કે ભાઈ ઓછા સમયમાં એક પ્રયત્ન એવો કરીએ કે આખું ચેપ્ટર જે છે એને એક રિવાઇઝ જે કહીએ, બરાબર, શોર્ટ રિવિઝન જે છે એ પ્રમાણે પહેલેથી છેલ્લે સુધી જે છે મહત્ત્વની બાબત શું છે મિત્રો? સમભાજન અને અર્ધીકરણ છે ને, આ 2 વસ્તુ મહત્ત્વની છે. કોષચક્ર, એસ તબક્કોને તો ખ્યાલ આવે એવું છે, પણ આ મહત્ત્વનું છે. તો જરાક એનું છે ઉપર છેલ્લું જે કહી શકાય, બરાબર, વિહંગાવલોકન આપણે કહીએ ને એ પ્રમાણે જરાક જે છે ઉપર છેલ્લી માહિતી જે છે એ સમજવાનો જે છે પ્રયત્ન કરી લઈએ. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ કોષ હોય તે કોષ છે એનું જીવનની શરૂઆત જે છે એ ક્યાંથી થશે? તો કે વિભાજન પછી સીધી અવસ્થા કઈ આવે છે? જીવન તબક્કો. હવે જીવન તબક્કો જ્યારે આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કોષનું શું થાય છે? જીવન તબક્કામાં કોષ શું કરે છે? આરામ કરે છે. શું કરે છે? આરામ નથી કરતો, પણ શું કરે છે? વૃદ્ધિ કરે છે. ઇન શોર્ટ શું કહી શકાય? વૃદ્ધિ કરે છે. બરાબર. તો એ વૃદ્ધિ વિકાસ છે ચાલુ રાખે છે જીવન તબક્કામાં, અને જીવન પછીનો જે તબક્કો છે એસ તબક્કો એના માટે પૂર્વ તૈયારી કરે છે. બરાબર. અને એસ તબક્કામાં જ્યારે કોષ પહોંચે ત્યારે એનું જે કંઈ જનીન દ્રવ્ય હશે એ શું થઈ જાય? ડબલ થઈ જાય છે. એની સાથે સાથે તારા કેન્દ્ર છે એ પણ ડબલ થતું જોવા મળે છે. તો વાત કરીએ હવે એસ તબક્કામાં જનીન દ્રવ્ય ડબલ થાય, બરાબર, તો રંગસૂત્રોની સંખ્યા આપણે અહીંયા દાખલા તરીકે 2 લઈએ
રંગસૂત્રની સંખ્યા 2 લઈએ, બરાબર, તો એનું અમાઉન્ટ જે છે ડબલ થઈ જશે, બરાબર, તો 4 થશે એમ. પણ એસ તબક્કામાંથી ક્યાં જશે? G2 તબક્કામાં. અવસ્થા જે છે એની આપણને ખ્યાલ છે વ્યવસ્થિત કે ભાઈ કોષ જે છે એનું કોષ ચક્ર છે એની માહિતી આપણને ખ્યાલ છે કે કોષ છે G1 તબક્કામાં S, G2 અને M તબક્કો, બરાબર. જરા અહીંથી શરૂઆત થાય એના જીવનની કોષની ચક્ર જે છે કોષ ચક્ર, તો કે જીવન ચક્ર છે એમાં શું થાય? વૃદ્ધિ પામે છે. એસ તબક્કા માટેની પૂર્વ તૈયારી કરે. અહીંથી અહીં સુધી પહોંચે એટલે શું થાય છે એમાં? તો એની અંદર જે જનીન્દ્રવ્ય છે, જનીન્દ્રવ્ય છે એ શું થાય? તો કે બેવડાય છે, ડબલ થઈ જાય છે. અહીંથી અહીં સુધી પહોંચે તો શું થાય? તો કે એમ તબક્કા માટેની શું કરે છે? પૂર્વ તૈયારી, જેમાં પ્રોટીન છે, ઉત્સેચક છે, જે કે ઘટકો છે ને બનાવે, એટલે કે વિભાજન તબક્કા માટે તૈયાર થાય છે. અને વિભાજન તબક્કો છે એમાં એ 2 બાળકોષ છે એનું નિર્માણ કરે છે, ત્યારે આખું કોષ ચક્ર કમ્પ્લીટ થતું જોવા મળે છે, બરાબર. તો અહીંયા જે છે અલ્ટિમેટલી જે નિર્માણ થાય છે એટલે આ 2 શું છે? બાળકોષ. અને એની શરૂઆત પણ આ જ રીતે ચાલુ થશે, બરાબર. હવે વાત કરીએ આપણે મિત્રો, તો જ્યારે કોષ છે એ જીવનમાંથી એસ અને એસ તબક્કો જે છે એમાંથી જ્યારે કહી શકાય કે ભાઈ G2 તબક્કામાં આવે છે અને પછી M તબક્કામાં જશે, તો એવા સમયે જે છે એ કોષની અંદર કોષ કેન્દ્ર યથાવત છે. કોષમાં કોષ કેન્દ્ર જે છે કેવું છે? યથાવત છે, બરાબર. કોષ કેન્દ્ર યથાવત છે અને કોષ કેન્દ્રમાં ડબલ થયેલ જનીન્દ્રવ્ય છે તંતુ સ્વરૂપે હોય, તંતુ સ્વરૂપે હોય અને શરૂઆત થઈ જાય છે પૂર્વાવસ્થાની. પણ આ સમયે તારા કેન્દ્ર છે એ પણ ડબલ થઈ ગયા છે એસ તબક્કામાં, બરાબર. હવે પૂર્વાવસ્થા છે એના અંત સુધીમાં શું થાય? તો પૂર્વાવસ્થાના અંત સુધીમાં આ જે કંઈ અંદર તરફ રહેલું જનીન્દ્રવ્ય તંતુ સ્વરૂપે છે એ શું થાય? તો કે એનું ઘનીકરણ થાય, એટલે કે ધીમે ધીમે ઘટ બને, સંકોચનની અવસ્થા હોય એમ, જેના કારણે તંતુમાંથી શું થાય? તો કે તંતુમાંથી ધીમે ધીમે રંગસૂત્રીય સ્વરૂપ આવતું જાય, એટલે એ ઘટ બનવાની ક્રિયામાં પસાર થાય છે. શું થાય? વધુમાં વધુ ઘટ બને અને એના અંતભાગમાં શું થાય? તો કે આ કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે નાશ પામે. કોષ કેન્દ્ર પટલ ને કોષ કેન્દ્રિકા છે એનો શું થઈ જાય? નાશ પામે. તો એ કોષ જે છે એમાં કોષ કેન્દ્ર પટલ જેવું નાશ પામે કે તરત જ કોષ છે એ પૂર્વાવસ્થામાંથી ભાજનાવસ્થા છે એમાં એન્ટર કરે. પણ હવે ભાજનાવસ્થા છે મિત્રો, ભાજનાવસ્થા છે, આ ભાજનાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ નહીં હોય, કારણ કે તો પૂર્વાવસ્થાના અંતભાગમાં લુપ્ત થયું. જેવું કોષ કેન્દ્ર પટલ લુપ્ત થાય એનો મતલબ પૂર્વાવસ્થા પૂરી, ભાજનાવસ્થાની શરૂઆત. હવે આ ભાજનાવસ્થાની શરૂઆત છે તો પૂર્વાવસ્થાના અંતભાગમાં જેવું કોષ કેન્દ્ર પટલ નાશ પામે ત્યારે આ જે તારા કેન્દ્ર છે એ એકમેકથી દૂર ખસતા જાય અને ત્રાકતંતુ છે એનું નિર્માણની શરૂઆત કરી દે છે, બરાબર. હવે શું થાય છે? ભાજનાવસ્થામાં તારા કેન્દ્ર છે પોતપોતાના ધ્રુવ તરફ પહોંચી જાય છે અને હવે જે અહીંયા કણે કન્ડેન્સ એટલે કે ઘનીકરણ પામેલ જે રંગસૂત્ર હશે એ આની અંદર શું થાય? તો કે છૂટું છૂટું હોય, બરાબર, એટલે કે છૂટા છવાયા થઈ જશે. આ રીતે બે રંગસૂત્ર માટે આપણે જોઈએ છીએ, બરાબર. 2n અવસ્થા, બે રંગસૂત્રના 4 થઈ ગયા. હવે એસ તબક્કો હતો એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો શું થયું? તો કે આ જે તારા કેન્દ્ર છે એના ત્રાક તંતુ છે એ શું થાય છે? તો રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર છે એની સાથે જોડાય છે.
આ રીતે જોડાઈ જાય છે। હવે એના જોડાવા પછી શું થાય છે? તો જોડાવાથી એ શું કરે? એને એક મધ્યમાં ગોઠવવાની શરૂઆત કરે છે। એટલે અહીંયા દર્શાવું છું, એ એક તલ ઉપર ગોઠવણી કરે છે, જેમાં આ રીતે જે છે ગોઠવણી જે છે એ એક તલ ઉપર થાય છે। અને આ જે છે એને શું કહેવાય? તો કે એને છે ભાજના અવસ્થા છે, આ જે છે ને મધ્ય અવસ્થા છે, એટલે મધ્ય અવસ્થા ભાજન તલ, એ ઉપરાંત જે છે વિષુવૃત્તીય તલ કહી શકાય, બરાબર। બસ આ ગોઠવણી જે છે એની શરૂઆત થાય, ગોઠવણીમાં આવી જાય એટલે કે મધ્ય અવસ્થા પૂરી। હવે શું થાય? તો કે ભાજનોત્તરા અવસ્થાની શરૂઆત થાય, ભાજનોત્તરા અવસ્થા જે છે એની શરૂઆત થશે। તો ભાજનોત્તરા અવસ્થા છે એમાં શું થાય? તો ભાજનોત્તરા અવસ્થા છે એમાં આ જે વચ્ચે રહેલું સેન્ટ્રોમિયર એ બંને ધ્રુવ તરફના કાઇનેટોકોર્સ છે એમાંથી શું થાય? વિભાજિત થાય છે, સમજો। તો એ વિભાજિત થાય છે એટલા માટે શું થાય છે? રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા એકમેકથી છૂટી પડે છે। આ રીતે। અને બંને તરફ શું છે? તારા કેન્દ્ર ધ્રુવ તરફ, એ તારા કેન્દ્ર જે છે એ શું કરે? તો કે સેન્ટ્રોમિયર જે છે હવે લઈ અને ટૂંકમાં ત્રાકતંતુ છે શું થાય? ટૂંકા બને છે, ખેંચાણ અનુભવાય છે, એકમેકથી છૂટા પડે છે। તો અહીંયા વહેંચણી કોની થઈ? સેન્ટ્રોમિયર છે એ વહેંચી જાય છે અને રંગસૂત્રમાંથી શું બની જાય? રંગસૂત્રિકા સ્વરૂપ। તો આને શું કહી શકાય? ભાજનોત્તરા અવસ્થા। શું કહેવાય? ભાજનોત્તરા અવસ્થા। આ ભાજનોત્તરા અવસ્થા છે મિત્રો, એમાં હવે ધીમે ધીમે ખેંચાવની શરૂઆત, એટલે આગળ તરફ શું હશે? તો કે આગળ તરફ જે છે એનું સેન્ટ્રોમિયર કાઇનેટોકોર્સ સાથે અને એની પાછળ એની ભુજાઓ હશે, બરાબર। અને આ ટૂંકા બને એટલે ભાજનોત્તરા અવસ્થા છે મિત્રો, ભાજનોત્તરા અવસ્થા, બરાબર। એમાં બંને તરફ જે છે આ રંગસૂત્રિકાઓ છે પોતપોતાના ધ્રુવ સુધી પહોંચી જાય। આ રીતે જોઈએ તો પોતપોતાના જે ધ્રુવ છે એ તરફ પહોંચી જશે રંગસૂત્રિકાઓ છે। અને જે ઓલા ત્રાકતંતુ છે એ શું થાય? ધીમે ધીમે અદૃશ્ય થાય, ત્રાકતંતુ અદૃશ્ય થાય, બરાબર। એટલે આ જે છે ભાજનોત્તરા અવસ્થા કન્ટિન્યુઅસ છે। હવે શું થાય? અંત્યાવસ્થા જેવી આવે ને મિત્રો, ટીલોફેઝ અંત્યાવસ્થા, બરાબર। તો એ અંત્યાવસ્થામાં શું થાય છે કે અંત્યાવસ્થામાં આ જે રંગસૂત્ર છે એ વળી પાછા વિસ્તૃત એટલે વિસ્તરણ પામે છે। હવે વિસ્તરણ પામે એટલે શું? તો કે રંગસૂત્ર છે એનું જે સ્વરૂપ હતું મિત્રો એ ધીમે ધીમે હવે શું થાય? તો કે તંતુમય અવસ્થા આવવાની શરૂઆત થઈ જાય, એટલે વળી પાછું જે છે આ રીતે અવસ્થા આવી જશે, ત્રાકતંતુ ગાયબ થતાં એની અવસ્થા જે છે એ આવી થઈ જશે। અને પુનઃ નિર્માણ કોનું થાય છે? તો આ તબક્કે કોષ કેન્દ્રપટલનું પુનઃનિર્માણ થાય, કોષ કેન્દ્રપટલનું પુનઃનિર્માણ થાય, જેથી કરીને કોષ એક અને કોષ કેન્દ્ર એક કરતાં વધુ બે, તો આને જે છે
બહુકોષીય અવસ્થા સિન્સિટિયમ કહી શકાય. આ છે અંત્યાવસ્થાની શરૂઆત. હવે અંત્યાવસ્થા જે છે એમાં હજી કોષ કેન્દ્ર વિભાજન થયું, કોષરસ વિભાજન બાકી છે. એટલે પરિઘ વિસ્તાર તરફથી શું થાય છે? અંદર તરફ ખાંચ જે છે એનું નિર્માણ થાય પરિઘથી કેન્દ્ર તરફ, અને ધીમે ધીમે કેન્દ્ર તરફ આગળ વધતા સંપૂર્ણ જે છે ખાંચ કમ્પ્લીટ થાય તો એ જે છે કોષ દ્વિક ડાયટ બનાવે છે, ડાયટ બરાબર, કોષ દ્વિક. તો હવે અહીંયા જે કોષ કેન્દ્ર હતું એ શું થઈ ગયું? બે ભાગમાં વહેંચાઈ જાય છે. તો આમ જે છે બે બાળકોષનું અસ્તિત્વ આવે છે સંપૂર્ણ, જે કહી શકાય કે અંત્યાવસ્થા કમ્પ્લીટ થયા પછી કોષરસ વિભાજન બાદ. ખ્યાલ આવે છે? તો આમ જે છે એ આ બાબત આપણે શેની ચર્ચા કરીએ અત્યારે? તો હવે અહીં ખરેખર તમે જોવા જાઓ તો આ જ્યારે રંગસૂત્રિકા અહીંયા પહોંચે તો અહીંયા પહોંચ્યા પછી આ જે છે એ અને આ મળી અને શું કરે તો કે બે રંગસૂત્ર બનાવે. આ ભેગી થઈને એક રંગસૂત્ર અને આ ભેગી થઈને બીજું રંગસૂત્ર. તો બે રંગસૂત્રો અહીંયા અને બે રંગસૂત્રો અહીંયા. તો ખરેખર શરૂઆતમાં કેટલાથી શરૂઆત કરી હતી? 2 થી. એનો મતલબ કે માતૃકોષની અંદર 2 રંગસૂત્ર હોય તો એની સંતતિના કોષમાં પણ 2 રંગસૂત્ર હોવા જોઈએ. ત્યારે એને શું કહી શકાય છે? ત્યારે એ પ્રક્રિયા છે એને શું કહેવાય? સમવિભાજન તરીકે લઈ શકાય છે. તો આ હતી વાત સમવિભાજનની, જેની અંદર કેરિયોકાઇનેસિસ પહેલાં આવે અને સાઇટોકાઇનેસિસ પછી આવે છે, અને આખી પ્રક્રિયા કમ્પ્લીટ થતી જોવા મળે છે. ખ્યાલ આવે છે? આગળ વાત કરીએ અર્ધીકરણ માટેની. તો મિત્રો અર્ધીકરણ છે એની અંદર કોષ છે, અર્ધીકરણ એકની વાત પહેલાં કરીએ તો અર્ધીકરણ જે છે એમાં કોષ. હવે કોષ છે એના કોષ કેન્દ્ર છે, કોષના કોષ કેન્દ્રમાં, આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય છે તંતુ સ્વરૂપે હોય. અહીંયા પૂર્વાવસ્થાની શરૂઆત થઈ જાય છે, પણ પૂર્વાવસ્થા 1 બરાબર. હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે આ પૂર્વાવસ્થા 1 છે અને ત્યાંથી શરૂઆત થાય ભાજનાવસ્થા 1. પૂર્વાવસ્થાથી ભાજનાવસ્થા 1ની શરૂઆત થશે. પણ ભાજનાવસ્થાની શરૂઆત થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે અગત્યનું શું છે તો કે પૂર્વાવસ્થાની અંદર પેટા 5 તબક્કા છે. એમાં અગત્યનું શું છે તો અગત્યનું એ છે કે રંગસૂત્ર છે એ કંઈક આવા તંતુમય અવસ્થામાં જોવા મળે. જેવું લાગે કે આની રંગસૂત્રિકા કેટલી છે તો કે 1 રંગસૂત્રિકા. સમજાત રંગસૂત્રની જોડ બને, એનો મતલબ અહીંયા આ બીજું રંગસૂત્ર જે છે એ આ જ રીતે એની નજીક ગોઠવાય ત્યારે આ જે છે એનું સ્વરૂપ આપણને કેવું જોવા મળે? દ્વિસૂત્રીય. પણ ખરેખર આનું સ્વરૂપ જે છે આગળ જતાં ખબર પડે છે કે કેવું છે? ચતુસૂત્રીય છે. સમજાત રંગસૂત્રો એકમેકની નજીક આવે છે એટલા માટે. ત્યારબાદ એનું સ્વરૂપ જે છે એ સ્પષ્ટ ચતુસ્વરૂપ જોઈ શકાય, ચતુસૂત્રીય. પણ એ દરમિયાન શું થાય છે? અગત્યનું વ્યતિકરણ, પુનઃ સંયોજન, સ્વસ્તિક જે છે એની ચોકડી, જેનું પરિણામ શું આવે તો કે જલિન દ્રવ્યની અદલા બદલી. એ બધી જ બાબત જે છે એ પૂર્વાવસ્થા 1ની પેટા અવસ્થા છે એની અંદર એ કમ્પ્લીટ થયેલું હોય બરાબર. તો એ અગત્યની બાબત છે 5 એની પેટા અવસ્થા. હવે જ્યારે એ ભાજનાવસ્થામાં પહોંચે તો કોષ કેન્દ્રનો અભાવ છે, પણ અહીંયા એના કોષરસમાં તારા કેન્દ્ર જે છે એ જોવા મળશે. તો કોષ કેન્દ્ર વિઘટન પામવાની શરૂઆત થઈ જાય છે અને રંગસૂત્ર જે છે એટલે ટૂંકમાં અંદર તરફ જલિન દ્રવ્યનું ઘનીકરણ જે છે એ કમ્પ્લીટ બનવા લાગે છે બરાબર. તો હવે અહીં જોઈએ તો કોષ કેન્દ્ર પટલ તો છે નહીં, કોષ કેન્દ્ર પટલ નથી. હવે થાય શું? 2 રંગસૂત્ર વિદ્યાર્થી મિત્રો સમજો ધ્યાનથી, 2 રંગસૂત્ર હોય. હવે એસ તબક્કામાંથી પસાર થઈને આવે એટલે કેટલા થાય? 2 ના 4 બરાબર. પણ અહીંયા આગળ અગત્યનું શું છે તો કે ભાજનાવસ્થામાં એની ગોઠવણી અગત્યની છે. હવે ગોઠવણીમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જોઈએ આપણે જરાક
આ રીતે 2 ના 4 થઈ ગયા. એસ તબક્કો આવે પહેલી વખત એટલા માટે શું થઈ જાય? ડબલ થઈ જાય. અહીંયા તારા કેન્દ્ર છે, તો તારા કેન્દ્ર છે ને ત્રાક જે છે ને ત્રાક તંતુ એ શું કરે છે હવે? તો કે સ્વતંત્ર રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય અને એને ભાજના અવસ્થા છે એમાં શું કરે? તો કે એને મધ્ય અવસ્થામાં લાવે છે, એટલે એની ગોઠવણી કરે છે વિષુવવૃત્તીય તલ ઉપર. હવે ગોઠવણી અગત્યની છે. અહીં ગોઠવણી અગત્યની કેવી રીતે છે? તો જ્યારે એની ગોઠવણી થાય છે ત્યારે સમજાત રંગસૂત્રોની જોડ છે મિત્રો. એ સમજાત રંગસૂત્રોની જોડ જે બની હતી ને સમાન લંબાઈની, બરાબર, એ જોડમાં એની ગોઠવણી થાય છે. એ ગોઠવણી જોડમાં થાય જેથી કરીને 2 રંગસૂત્રો પૈકી પોતપોતાના ધ્રુવ તરફ જોડમાંથી જે રંગસૂત્ર આવતું હોય એ તરફ ખસવાની શરૂઆત થાય. ત્રાકતંતુ અહીંયા જોડાય. પણ અહીંયા અગત્યનું છે સેન્ટ્રોમિયર છે એ વિભાજન થતું નથી. સેન્ટ્રોમિયર વિભાજિત થશે નહીં. તો સેન્ટ્રોમિયર વિભાજિત ન થાય તો આ અવસ્થા હવે કેવી થઈ જશે? તો એ અવસ્થા જે છે હવે કંઈક આવી થઈ જશે. જ્યારે ત્રાકતંતુ ખેંચાય એટલે કે કઈ અવસ્થા કહેવાય? એને ભાજનો તરા અવસ્થા છે. તો એમાં ત્રાકતંતુ જ્યારે ખેંચાય ત્યારે આવી અવસ્થા જોવા મળશે. સેન્ટ્રોમિયરનું વિભાજન થયું નથી કેમ કે અર્ધીકરણ છે, બરાબર. આ રીતે સ્વતંત્ર રંગસૂત્ર છે એ એક વ્યક્તિ દૂર ખસે છે, નહીં કે એની રંગસૂત્રિકા. ખ્યાલ આવે છે? રંગસૂત્ર અલગ થાય છે. હવે રંગસૂત્ર અલગ થયા એટલે એનો મતલબ શું થયો? તો આ અલગ થતાં હવે ખરેખર કોષ, જોજો ધ્યાનથી, કોષ વિભાજન થાય તો એમાં કોષ રસ વિભાજનનો તબક્કો આવશે. અંત્ય અવસ્થા થઈને કોષ રસ વિભાજન. તો જ્યારે કોષ રસ વિભાજન થાય તો આમાંથી જે 2 બાળકોષ બને છે એ 2 બાળકોષને હું અહીં દર્શાવું છું. તો 2 બાળકોષ જે છે ને અહીં દર્શાવું છું. આ 2 બાળકોષ છે. આ જે છે 2 બાળકોષ જે બનાવે છે એ 2 બાળકોષ આપણે અહીં દર્શાવીએ. આ 1 અને 2 બાળકોષ. હવે એ બાળકોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર પટલ જે છે પાછું નિર્માણ થાય. કોષ કેન્દ્ર પટલ. હવે એની અંદર આ જે છે રંગસૂત્ર છે એ શું થઈ જાય? વહેંચી જશે 1 અને 2, 1 અને 2. તો અહીંયા જે છે આવું થશે. તો આ શું થઈ ગયું? અર્ધીકરણ 1 છે એની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજનથી 2 બાળકોષ નિર્માણ પામ્યા. ત્યાં સુધી ખ્યાલ આવે છે? અર્ધીકરણ 1 અહીંયા કમ્પ્લીટ. હવે આપણે અર્ધીકરણ 2ની શરૂઆત કરવી છે. વચ્ચે ઇન્ટરકાઇનેસિસનો એક સમયગાળો આવે છે થોડા સમય માટે. પણ હવે શું થાય વિદ્યાર્થી મિત્રો કે જેવા આ 2 બાળકોષ નિર્માણ પામે છે હવે એ જે છે કોષ ચક્રમાંથી પસાર થાય પણ એસ તબક્કામાં એન્ટર થતા નથી. તો આપણે અર્ધીકરણ 2 છે એની વાત કરીએ. તો ધ્યાનથી સમજો, થોડુંક અહીંથી આમ અવસ્થામાં ચાલીએ છીએ. તો બાળકોષ છે, બરાબર. હવે અર્ધીકરણ 2 છે સરળ પ્રક્રિયા છે, સમવિભાજન જેવું છે એવું કીધું છે. તો એમાં થશે શું? તો આ અવસ્થા છે હવે આ રીતે
અહીંથી જે છે એની શું શરૂઆત થઈ જશે હવે તો કે પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થા 2માં શું થાય તો પૂર્વાવસ્થા 2 છે એમાં તારા કેન્દ્ર એકમેકથી દૂર ખસે અને આ કોષ કેન્દ્ર પટલ છે એ અંતભાગમાં શું થઈ જાય તો કે વિઘટન પામે, એટલે કોષ કેન્દ્ર પટલ નાશ પામે. જેથી કરીને અહીંયા ભાજનાવસ્થા 2ની શરૂઆત થઈ જાય. શું થશે? ભાજનાવસ્થા 2ની શરૂઆત થાય. જેમાં શું થશે તો કે ભાજનાવસ્થા 2 છે એની અંદર કોષ કેન્દ્ર પટલ નાશ થઈ જવાથી રંગસૂત્ર છે એ શું થઈ જાય? અસ્તવ્યસ્ત ગોઠવણી થઈ જાય છે. પાછી સમગ્ર કોષ રસમાં અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે. પણ તારા કેન્દ્ર ધ્રુવ તરફ હોય, ધ્રુવ પ્રદેશમાં. હવે જોવા જેવું છે એના ત્રાક તંતુ છે એ રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે જોડાય. શું કીધું? સેન્ટ્રોમિયર છે એના કાઇનેટોકોર છે એની સાથે જોડાય છે. આ જે કાઇનેટોકોર છે એની સાથે જોડી જશે અને એ જોડાઈ જાય છે. અહીંયા પણ એ જ રીતે બનશે, બરાબર. જેથી કરીને શું આવશે તો કે વિષુવવૃત્તીય તલ ઉપર એની ગોઠવણી થશે. તો હવે આ જ અવસ્થા આગળ વધતા અહીંયા તારા કેન્દ્ર છે અને શું કરે છે? રંગસૂત્રને મધ્ય પટ્ટિકા અથવા તો મધ્ય જે કહી શકે મધ્ય તલ, વિષુવવૃત્તીય તલ એની ઉપર એની ગોઠવણી કરી આપે છે. આ રીતે, બરાબર. સેન્ટ્રોમિયર છે, કાઇનેટોકોર છે, અને શું કહીશું આપણે આ અવસ્થાને? તો આ અવસ્થા હજી ભાજનાવસ્થા છે મિત્રો, ભાજનાવસ્થા 2. પણ ભાજન તલનું નિર્માણ થાય, વિષુવવૃત્તીય તલ બને છે, એક ગોઠવણ થાય છે. હવે વિચારવા જેવું છે. હવે આગળ જતા અવસ્થા શું આવશે તો ભાજનોત્તરાવસ્થા આવે. ભાજનોત્તરાવસ્થામાં આ જે છે એ શું થાય? ત્રાકતંતુ ખેંચાય એટલે સેન્ટ્રોમિયર વિભાજિત થાય, રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા એકમેકથી દૂર ખસતી જણાય અને શું થશે તો હવે ભાજનોત્તરાવસ્થામાં સમવિભાજન આપણે જોયું છે એટલે આપણને ખ્યાલ છે, બરાબર. તો એ દૂર ખસતી અવસ્થા છે એટલા માટે હવે સીધું જ અહીં જે છે આપણે આ રીતે દર્શાવી શકીએ કે ભાજનોત્તરાવસ્થા છે એમાં રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા જે હશે એકમેકથી શું થશે? દૂર ખસવાની શરૂઆત થઈ જશે. રંગસૂત્રની રંગસૂત્રિકા સેન્ટ્રોમિયર પણ અડધું વહેંચાણું છે. સેન્ટ્રોમિયરનું પણ વિભાજન થયું છે. રંગસૂત્રનું શું થઈ ગયું? રંગસૂત્રિકા. એ ભૂલ ના થાય અહીંયા, બરોબર. રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા, બરાબર. હવે વિચારજો, આ શું હતું? ભાજનોત્તરાવસ્થા. પણ 2, બરાબર. ભાજનોત્તરાવસ્થા 2. હવે આવશે અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની અંદર આમાં સમજાવી દઉં. ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા 2. તો અંત્યાવસ્થામાં શું થાય? આ જે છે લુપ્ત બને અને હવે અહીંયા જે છે શું થાય તો કે રંગસૂત્ર સ્વરૂપનું પાછી હાજરી જોવા મળશે.
અંત્યાવસ્થામાં પાછું શું થાય, કોષ કેન્દ્ર પટલ બને તો અહીંયા હવે પુનઃ કોષ કેન્દ્ર પટલ છે એનું નિર્માણ થાય છે. જોજો કોષ કેન્દ્ર પટલ પાછું નિર્માણ પામે, કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામે છે. હવે આગળની પ્રક્રિયા શું હશે, કોષરસ વિભાજન, કે જેમાં ખાંચ પડવાની શરૂઆત થશે. અંદર તરફ ઉપસીને ખાંચ પડવાની શરૂઆત થતાં એનું વિભાજન થાય. અહીંયા પણ કોષ કેન્દ્ર પટલ પુનઃ નિર્માણ, બરાબર. હવે આનું જે છે વિભાજન થતાં શું થશે તો કે 1 2 3 4 કોષ છે અસ્તિત્વમાં આવે. કેટલા? 4 બાળકોષ છે એનું નિર્માણ થાય છે. આમાંથી 2 બાળકોષ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ 1 2 3 અને 4 જે બાળકોષ બને છે એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 1. માતૃકોષની આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી? 2 હોય તો શું કીધું હતું? 2n. 1 હોય તો આ વસ્તુ અગત્યની છે. હવે કહેવાનો મતલબ શું કે આ જે પ્રક્રિયા થઈ એમાં આખું અર્ધીકરણ 1 અને 2 કમ્પ્લીટ થતાં, આખું અર્ધીકરણ 1 અને 2 કમ્પ્લીટ થતાં 4 જે બાળકોષ મળે છે એ કેવા પ્રકારના છે? n પ્રકારના. તો આ 4 n પ્રકારના જે બાળકોષ બને છે મિત્રો એ માતામાં પણ બને n પ્રકારે, એટલે કે જે હતું એના કરતાં અડધું, એટલે અર્ધીકરણ કીધું. તો માતાના શરીરમાં જ્યારે આ n પ્રકારના અંડકોષ બને છે તો ખરેખર જે કહી શકાય કે ભાઈ 2n પ્રકારે 23 જોડ હતી એ શું થઈ જશે? 23 રંગસૂત્ર થઈ જશે. જોડમાંથી રંગસૂત્ર બધામાં 23 જોડ નહીં, એટલે 23 દૂ 46 હતા, એના અડધા થઈ જશે, કેમ કે 2 ના અડધા 1 થાય તો 46 જે છે એના અડધા 30, બરાબર. તો અડધા થઈ જશે, હાફ. એટલા માટે આને રિડક્શનલ ફેઝ કહેવાય છે, અર્ધીકરણ કહેવાય છે, હાફ, અર્ધીકરણ, બરાબર. તો હવે આ n પ્રકારના જે કોષ છે, n પ્રકારના કોષ છે એ 2 n પ્રકારના કોષ છે એકમેક સાથે જોડાઈને ફલન થાય તો શું થઈ જાય? 2n. જે સંતતિ જે છે વળી પાછું એમાં જનીનદ્રવ્ય 2n હતું ને એવું જળવાઈ રહેશે. તો આમ પેઢી દર પેઢી જનીનદ્રવ્યનો જથ્થો જળવાઈ રહે એના માટે જરૂરી શું છે? આ અર્ધીકરણની પ્રક્રિયા જવાબદાર છે. મિત્રો આશા રાખું છું કે અહીં સુધીના સેશનમાં તમને સમવિભાજન અને અર્ધીકરણ જે છે બંને પ્રકાર જે છે એમાં હવે તમે જુઓ વિચારો જેવું શું છે, એવું કીધું છે અર્ધીકરણ 2 સમવિભાજન જેવું છે. તો તમે જુઓ અર્ધીકરણ 2 છે એની અંદર પણ ભાજનાવસ્થા છે, સમવિભાજન જેમ જ છે, મધ્યવસ્થા ભાજનતલ એની જેમ જ બને છે. અહીં રંગસૂત્ર છે એની જોડ નથી થતી. રંગસૂત્ર જે છે સમજાત રંગસૂત્રની જોડમાં નથી ગોઠવાતા, પણ સીધા ગોઠવાય છે. અને અહીંયા કણે જે છે શું થાય તો કે સ્વતંત્ર રંગસૂત્ર નહીં, પણ રંગસૂત્રની રંગસૂત્રિકા જે છે એકમેકથી અલગ પડે. રંગસૂત્રની રંગસૂત્રિકા જે છે અહીંથી આ રંગસૂત્રિકા અલગ પડશે. તો એ ખાસ જે છે આ સીધો તબક્કો મેં દર્શાવ્યો, પણ અહીંયા જે છે શું થાય તો કે ખેંચાય. આ ખેંચાય એટલે શું થશે તો એની રંગસૂત્રિકા જે છે અલગ પડે. હમણાં આપણે આગળ જોયું તો એમ રંગસૂત્રિકા જે છે અહીંથી અલગ પડે. સેન્ટ્રોમિયર પણ અડધું વહેંચાય છે. તો ભાજનાવસ્થામાં એ જ થાય છે. એટલા માટે સમવિભાજન છે એમાં પણ એ જ થાય છે. તો સમવિભાજન અને અર્ધીકરણ 2 દેખીતી રીતે, એટલે કે એની જે આખી લાક્ષણિકતા છે કોષની એ પ્રમાણે
એક સમાન છે એવું કહી શકાય કે બંને જે છે એક સરખું જોવા મળે છે મિત્રો અહીંયા જે છે એ સમવિભાજન અર્ધીકરણ કોષનું કોષ ચક્ર છે એટલે કે G1 S G2 તબક્કો હશે જો તમે વ્યવસ્થિત ચેપ્ટરની તૈયારી કરો તો આંતરાવસ્થા માટે G1 S અને G2 તબક્કો છે એ પ્રિપેર થઈ જાવ એ તૈયાર કરી દો એ કમ્પ્લીટ થઈ ગયા પછી સમવિભાજન તૈયાર કરી દો સમવિભાજન તૈયાર થયા પછી અર્ધીકરણ 1 તૈયાર કરી દો અર્ધીકરણ 1 તૈયાર કરો એટલે અર્ધીકરણ 2 માં વાર નહીં લાગે એટલે સમવિભાજન તમારું તૈયાર હોય તો અર્ધીકરણ 2 છે તો તૈયાર જ છે તો આમ મિત્રો આ ચેપ્ટર જે છે ઇઝી વેની અંદર તૈયાર થઈ શકે એવું છે તો અહીંયા મિત્રો આ સેશન જે છે એને કમ્પ્લીટ કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ અને અહીંયા આપણું આ ચેપ્ટર જે છે પૂર્ણ થાય છે મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટરના નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો